નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા બધા ટેન્સ અહીંયા આપણે ચેનલમાં અપલોડ કરેલા છે અને એમાં એક સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પછી સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આજે એક નવો ટેન્સ લઈને આવ્યો છું અને ટેન્સનું ટાઇટલ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. હવે મિત્રો જોઈએ વિગતે કે પૂર્ણ વર્તમાનકાળ એને ઇંગ્લિશમાં શું કહીશું? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને બીજું કહીને ગુજરાતીમાં પૂર્ણ વર્તમાનકાળ. પણ પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય? બરાબર, ચાલુ વર્તમાનકાળ શીખી ગયા, સાદો વર્તમાનકાળ શીખી ગયા, પણ પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય એના વિશે જોઈએ. તો મિત્રો જુઓ, એની ડેફિનેશન શું છે કે ભાઈ કોઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, ક્રિયા પતી ગઈ હોય, પણ તેની શું અસર ચાલુ છે? શું ચાલુ હોય? અસર જ ચાલુ હોય, ક્રિયા ચાલુ હોય નહીં. તો એના માટે આપણે કયો કાળ વપરાય છે? પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે એની અંદર વપરાતા કેટલાક વાક્યનો જે છેડો છે, વાક્યના છેડા પરથી આપણને ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. બીજું કેટલાક કાળસૂચક શબ્દો છે, એ કાળસૂચક શબ્દો પરથી ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. તો મિત્રો જોઈએ કે વાક્યનો છેડો શું હોઈ શકે. તો દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે રમ્યો છે, છોકરો હોય તો રમ્યો છે, છોકરી હોય તો રમી છે, અને ઘણા બધા હોય તો આપણે શું કહીએ? રમ્યા છે. તો રમ્યો, રમી, રમ્યા, આ જો એટલું આપેલું હોય એકલું તો શું થશે? ખાલી સાદો ભૂતકાળ કહેવાય. પણ પાછળ ખાલી છે લાગી જાય એટલે કાળ બદલાઈ જાય છે અને એ કાળ કયો બને છે? પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર ચાલુ છે. કાળસૂચક શબ્દો કયા? તો કાળસૂચક શબ્દો કયા? એક જસ્ટ એટલે હમણાં જ, પછી ઓલરેડી એટલે ક્યારનું, પછી એવર એટલે કદી, નેવર એટલે કદી નહીં, પછી સિન્સ, ફોર અને યટ. બરાબર. હવે જસ્ટ, ઓલરેડી, એવર, નેવર આ બધા જે ચારે ચાર શબ્દો છે ને, એ ક્યારે વપરાય? તો હેવ હેઝની પછી વપરાય. શાના પછી? હેવ અને હેઝની પછી વપરાય. આ ચાર શબ્દો ક્યાં વાપરવાના? હેવ હેઝની પછી. બીજું છે સિન્સ અને ફોર. સિન્સ એટલે જ્યારથી, ફોર એટલે પણ જ્યારથી. પણ સિન્સ ક્યારે વપરાય? ચોક્કસ સમયની આગળ અને વાક્યની છેડે. ફોર પણ ક્યારે વપરાય? અચોક્કસ સમયની આગળ પણ વાક્યની છેડે, સમયની પહેલા. બરાબર. અને યટ એટલે હજી સુધી, અને આ ફક્ત નકારમાં વપરાય. શામાં વપરાય? નકાર વાક્યની અંદર જ વપરાય છે. તો મિત્રો જોઈએ એક્ઝામ્પલમાં પહેલાં આપણે જોઈએ કે એની વાક્ય રચના શું છે. વાક્ય રચના આવડતી હશે તો જ આપણે એનું વાક્ય બનાવી શકીશું. પણ વાક્ય રચના જ આપણે નહીં જાણતા હોય તો આપણને વાક્ય બનાવતા આવડશે નહીં. તો એની વાક્ય રચના છે કર્તા, પછી હેવ અથવા હેઝ, પછી ભૂતકૃદંત અને પ્લસ કર્મ. હવે હેવ ને હેઝ ક્યારે વપરાય? તો હેવ હેઝ ક્યારે વપરાય? કોઈ આઈ કરતા હોય, વી કરતા હોય, યુ હોય અને ધે હોય. બરાબર. તો આ બધાની જોડે આપણે શું વાપરીશું? હેવ. અને ત્રીજો પુરુષ કોણ? હી, સી અને ઈટ. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પ્રાણીનું નામ હોય, પશુ પક્ષીનું નામ હોય, બરાબર, ત્યારે એના પછી શું એક વચનમાં હોય તો જ તો હેજ વપરાશે. તો મિત્રો કર્તા, હેવ હેજ પ્લસ ભૂતકૃદંત અને પ્લસ કર્મ એક્ઝામ્પલ છે કે મેં હમણાં જ આ ફિલ્મ જોઈ છે. તો આની અંદર કયો શબ્દ વપરાયો? હમણાં જ. કયો શબ્દ વપરાયો છે? હમણાં જ. તો એ જસ્ટ શબ્દ વાપરી શકાય અથવા જસ્ટ નાઉ પણ વાપરી શકાય. પણ જસ્ટ એ ક્યાં વાપરવાનું? હેવ હેઝની પછી. જ્યારે જસ્ટ નાઉ છે એ વાક્યની છેડે તમે વાપરી શકો. દાખલા તરીકે એ વાક્ય છે કે મેં હમણાં, મેં એટલે શું થશે? આઈની જોડે શું વપરાય? હેવ. પછી શું મૂકીશું? જસ્ટ. મેં કહ્યું એ પ્રમાણે. અને ભૂતકૃદંત કોનું ભાઈ? સીનું ભૂતકૃદંત શું થશે? સીન. અને છેલ્લે કર્મ વધ્યું, આ ફિલ્મ. એટલે પહેલાં મિત્રો શું કરવાનું કે આટલું વાક્ય ક્રિયાપદ સુધી લખ્યા પછી આઈ હેવ જસ્ટ સીન, પછી પાછળથી આમ આગળ આવવાનું. એટલે આ વાક્ય તમારું ઇંગ્લિશ થઈ જશે. ક્રિયાપદથી પાછળ આવો, આગળ આવો, આમથી આમ આવો એટલે તમારું વાક્ય કમ્પ્લીટ. તો આઈ હેવ સીન ધીસ ફિલ્મ, તો આ વાક્ય થઈ ગયું. હવે આગળ જોઈએ બીજું વાક્ય કે તે ક્યારનો ઘરે પહોંચી ગયો છે. તે ક્યારનો ઘરે પહોંચી ગયો છે. તે એટલે શું થશે? હીની જોડે મેં કહ્યું શું વપરાય? હેઝ. અને પછી મૂકીશું ઓલરેડી. એ કોના પછી મૂકવાનું? હેવ હેઝની પછી.
તો હી હેઝ ઓલરેડી રીચ્ડ, પહોંચી ગયો છે. અને ઘરે આમથી આમ આવો એટલે ઘરે આવશે એટલે શું થશે? હોમ. તો હી હેઝ ઓલરેડી રીચ્ડ હોમ. મિત્રો, પરીક્ષાની અંદર કોમ્પિટિટિવની અંદર ખાલી જગ્યા પૂછાતી હોય છે, એમસીક્યુ હોય, તો તમારે આના પરથી નક્કી કરવાનું જસ્ટ છે, ઓલરેડી છે, તો એના પરથી નક્કી કરી શકો કે ભાઈ અહીંયા હેવ આવે અને બીજું ભૂતકૃદંત આવે. બરાબર છે? તો આ ખાલી જગ્યા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે. હવે બીજું જોઈએ કે નકાર વાક્ય રચના. નકાર વાક્યની અંદર શું કરવાનું છે? તો નકારમાં શું કરીશું ભાઈ? કરતા પછી હેવેજ પછી જ આપણે શું મૂકવાનું? નોટ મૂકવાનું છે. અને પછી જે આપણે કરતા હતા એ ભૂતકૃદંત અને પ્લસ કર્મ. તો આ શું થયું? નકાર વાક્ય થયું. હવે વાક્ય જોઈએ તો અમે હજી સુધી અમારું કામ પૂરું કર્યું નથી. હજુ સુધી અમારું કામ પત્યું નથી એટલે હજુ ક્રિયા એની ચાલુ જ છે, નહીં પૂરું થવાની. તો શું થશે? અમે એટલે શું થશે? વીની જોડે શું આવે? હેવ. હવે પછી આપણે મૂકી દઈશું નકાર છે તો નોટ, અને પછી પૂરું કરવું એટલે ફિનિશ્ડ, અને આમ પાછળથી આગળ આવીએ અમારું કાર્ય એટલે અવર વર્ક શું થશે? અને છેલ્લે નકાર વાક્ય છે હજી સુધી એટલે આપણે શાનો ઉપયોગ કરીશું? યટનો ઉપયોગ કરીશું. પરીક્ષામાં અહીંયા પણ ખાલી જગ્યા પૂછાય તો આના પરથી નક્કી કરવાનું. યટ આવ્યું તો સમજી જવાનું પૂર્ણ વર્તમાનકાળ છે. પૂર્ણ વર્તમાનકાળ હોય તો અહીંયા હેવ એક ઓપ્શન આપેલું હશે, એક ફિનિશનો ઓપ્શન આપેલું હશે. તો આ ખાલી જગ્યા તમારી પાકી. ડન. હવે બીજું વાક્ય કે તેઓ કદી ક્રિકેટ રમ્યા નથી. બરાબર? તો અહીંયા શું થાય કે ભાઈ ધે હેવ નેવર. અહીંયા કયો વાપર્યો? ભાઈ નેવર શબ્દ વાપર્યો. અહીંયા મેં તમને બતાવ્યું છે કદી નહીં, એટલે કદી રમ્યા જ નથી, એટલે હજુ સુધી રમ્યા નથી. બરાબર? તો ધે હેવ નેવર પ્લેડ ક્રિકેટ. તો આ નેવર પરથી પણ આપણને ખબર પડે કે પૂર્ણ વર્તમાનકાળ છે. તો આ પણ ઓપ્શનની અંદર ખાલી જગ્યા પૂછાય કદાચ નેવરવાળી, તો પણ તમે લખી શકો છો. તો આગળ જોઈએ મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર મોટાભાગે એવર શબ્દનો યુઝ થાય છે. શાનો ઉપયોગ થાય છે? એવર. બરાબર? દાખલા કે પ્રશ્નાર્થ વાક્યમાં રચના શું? તો WH વગરની વાક્ય રચના હોય તો હેવેઝથી પ્રશ્ન કરવાનો, જેનો જવાબ ફક્ત હા કે નામાં જ મળે. તો શું છે? હેવ હેઝ પ્લસ કરતા મૂકવાનું, પછી ભૂતકૃદંત અને પછી કર્મ. તો વાક્ય છે, શું તમે કદી અમેરિકા ગયા છો? બરાબર? ગયા છો, અહીંયા ગયા પછી છે અથવા છો આવે તો શું કહે? હેવ યુ. આગળ શું કરવાનું? કરતા યુ છે એના પ્રમાણે હેવ, તો હેવ યુ અને પછી મૂકવાનું એવર, અને ગયા છો એટલે ગોનું ભૂતકૃદંત ગોન ટુ અમેરિકા. તો આ વાક્ય પ્રશ્નાર્થ થઈ ગયું. બીજું, શું તેણે કદી પવનને જોયો છે? તો મિત્રો અહીંયા કરતા તેણે છે એટલે હી છે, તો એના અનુસંધાનમાં અહીંયા હેવ હેઝમાંથી કયું આવશે? હેઝ આવશે. તો હેઝ હી એવર સીન ધ વિન? તો પરીક્ષાની અંદર આ પણ પૂછાય કે એવર આપેલું હોય, અહીંયા ખાલી જગ્યા આપી હોય, અહીંયા ખાલી જગ્યા આપી હોય. એમસીક્યુની અંદર તમને હેઝ અને સીન નામનું ઓપ્શન આપેલું હોય તો એ તમારો શું થશે ભાઈ? જવાબ છે. તો પ્રશ્ન વાક્ય જોયું, પણ હવે WHમાં કયા પ્રશ્ન સૂચક શબ્દો છે? જુઓ, એક વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે. વોટનો મતલબ શું, વેર મતલબ ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, હાઉ એટલે કેવી રીતે. તો એ જોઈએ નહીં. આ જે વાક્ય રચના આપણે શીખ્યા, હેવ હેઝ પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ, એની આગળ WH લાગી જશે. WH લાગી જાય એટલે WH વાક્ય રચના થઈ જશે. તો જુઓ, તેઓ સવારથી ક્યાં ગયા છે? બરાબર? હજુ સુધી પાછા નહીં આવ્યા એટલે શું? તેઓ સવારથી ક્યાં ગયા છે? તો ક્યાં માટે આપણે શાનો ઉપયોગ કરીશું? વેર. તો એ પહેલું શરૂઆતમાં વેર મૂકીશું, અને ધ્યેય પ્રમાણે અહીંયા કયો આવશે? સહાયકારક ક્રિયાપદ હેવ, અને ગયા છે એટલે ગોન, સિન્સ. અને હવે જો સમય આપે, ચોક્કસ સમય. બરાબર? તો ચોક્કસ સમયની આગળ શું કરવાનું? સિન્સનો ઉપયોગ કરવાનો. અને ક્યારથી, જ્યારથી એટલે સવારથી એટલે સિન્સ મોર્નિંગ, એટલે અહીંયા આપણે મૂકીશું સિન્સ મોર્નિંગ. તો આ પણ સિન્સ મોર્નિંગ જ્યારે પૂછાય તો અહીંયા હેવ અથવા ભૂતકૃદંત ખાલી જગ્યામાં પૂરી કાઢવાનું. પછી તમે આ સંદેશો કોને મોકલ્યો છે? તમે આ સંદેશો કોને મોકલ્યો છે? કોને એટલે શાનો ઉપયોગ કરીશું? હુમનો ઉપયોગ કરીશું. તો અહીંયા પહેલાં આપણે હુમ મૂકવાનું, પછી એના પ્રમાણે કરતા પ્રમાણે કોણ? યુ પ્રમાણે શું આવશે? હેવ. તો હુમ હેવ યુ, અને મોકલવું એટલે સેન્ડ, અને સેન્ડનું ભૂતકૃદંત V3 કયું થશે? સેન્ટ. અને ધીસ મેસેજ, તો હુમ હેવ યુ
સેન્ડ ધીસ મેસેજ. તો WH ક્વેશ્ચન. તમે આ દાખલો કેવી રીતે ગણ્યા, તમે આ દાખલા કેવી રીતે ગણ્યા છે? એવી રીતે એટલે રીત બતાવે, અને રીત બતાવે એટલે મેનર બતાવે. મેનરમાં શું કરવાનું? શાનો ઉપયોગ કરવાનો? હાઉનો ઉપયોગ કરવાનો. તો હાઉ હેવ યુ સોલ્વ અને ધીઝ સમ્સ. તો આ પણ ધ્યાન રાખવાનું કે ભાઈ આનો અહીંયા કેવું લખ્યું, ગણ્યો છે કે ગણ્યા છે. તો આ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ગણ્યા તો સાદો ભૂતકાળ, બરાબર. ગણે છે તો સાદો વર્તમાન કાળ, પણ ગણ્યા છે, બરાબર, તો ક્રિયા પૂરી થઈ ગઈ, ફક્ત અસર ચાલુ છે. તો હાઉ હેવ યુ સોલ્વ ધીસ સમ્સ. તો મિત્રો આગળ જોઈએ WHO હુની વાક્ય રચના. તેને આપણે આ સમાજમાં લીધા નથી. આ જે વાક્ય કાળ સૂચક શબ્દો હતા, જે પ્રશ્ન સૂચક શબ્દો હતા, એની અંદર હુનો સમાવેશ નથી કર્યો. કેમ? કારણ કે હુ વાક્ય રચના આખી અલગ છે. કે હુની અંદર શું હોય ભાઈ, કર્તા હોતો નથી. તો એ હુ પછી સીધું હેવ હેજ અને પ્લસ ભૂતૃદન પ્લસ કર્મ. તો મિત્રો આ બારી કોણે ખોલી છે, કોણે ઉઘાડી છે? તો સીધું આપણે લખી શકીએ કે હું, પછી હુની જોડે કરતા નક્કી નથી. નક્કી ના હોય તો હેઝનો ઉપયોગ કરવાનો. હુ હેઝ ઓપન્ડ ધીસ વિન્ડો. પછી આ ચોપડી કોણે ફાડી છે? તો હુ હેઝ ટોર્ન ધીસ બુક. તો આ પ્રશ્ન વાક્ય થઈ ગયું હુથી. પછી મિત્રો આની અંદર કેટલું કે ભાઈ સિન્સ અને ફોર. સિન્સ અને ફોરનો મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળની અંદર ઉપયોગ થતો હોય છે, અને એમાં શબ્દ છે ભાઈ જ્યારથી. તો અહીંયા જુઓ, જ્યારથી થશે, આ પણ જ્યારથી થશે, પણ આ ચોક્કસ સમય એની આગળ વપરાય. આ અચોક્કસ સમય. ચોક્કસ સમય કયા ભાઈ? સિન્સ 2024. કોઈ સાલ આપેલી હોય, કોઈ દિવસ આપ્યો હોય મંડે, કોઈ બર્થડે આપેલો હોય, કોઈ મહિનાનું નામ આપ્યું હોય, કોઈ એનિવર્સરી હોય, ચાઇલ્ડહુડ હોય, કોઈ ચોક્કસ સમય હોય, 7 o'clock, 8 AM અથવા PM આપેલું હોય. આ બધાની આગળ કયો શબ્દ વપરાય? સિન્સ વપરાય. જ્યારે ફોરમાં કેવું હોય? ખાલી ફોર 2 days, ફોર 3 weeks, ફોર 2 months અને ફોર 2 years આવું આપેલું હોય. તો એની આગળ આપણે શાનો ઉપયોગ કરીશું? ફોરનો ઉપયોગ કરીશું. આ શું બતાવે છે? અચોક્કસ સમય કહેવાય છે. તો વાક્ય જોઈએ એનું એક્ઝામ્પલ કે ભાઈ હું 2002થી ગાંધીનગરમાં છું. તો અહીંયા શું કહેવાય? આઈ હેવ બીન ઇન ગાંધીનગર સિન્સ 2002. તો જો ચોક્કસ સમય આપ્યો છે, તો એની આગળ શાનો ઉપયોગ કર્યો? સિન્સનો ઉપયોગ કર્યો. પણ એવું અહીંયા જુઓ, થોડું જુદું છે. તે કલાકથી અહીંયા છે, 1 કલાકથી, બરાબર. તો હી હેઝ બીન હિયર ફોર 1 hour. શું થશે ભાઈ? 1 hour. શાનો ઉપયોગ કરીશું? 1 hour. તો મિત્રો પૂર્ણ વર્તમાન કાળની સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર આપેલી છે. આ બહુ જ ઉપયોગી ટેન્સ છે. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.